ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વહેલી સવારે જોવા મળી ધુમ્મસ અને ધુમ્મસ વર્ષા। ધોરાજીમાં વહેલી સવારથી જ જોરદાર જોવા મળી ધુમ્મસ વર્ષા। ધુમ્મસ વર્ષાને કારણે ધરતીપુત્રોમાં ચિંતા વધી, ઘઉં, કપાસ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહારમાં અકસ્માતો સર્જાય નહીં તે માટે લાઇટ ચાલુ અને વાહન ચલાવવાની ફરજ પડી। ગાઢ ધુમ્મસ સાથે ધુમ્મસ વર્ષા પડતા વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અહેસાસ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।